લૂ પર આધારિત આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે. આ મોડ્યુલ પછી તમે સક્ષમ હશો લૂ અથવા ગરમીના તરંગની વિભાવનાને સમજી શકશો, લૂ લાગવાના જોખમો અને તેને ઘટાડવા માટેની વ્યૂહરચના વિશે જાણી શકશો, હીટવેવ દરમિયાન રક્ષણાત્મક પગલાં લેવામાં સક્ષમ હશે, લૂથી યા ગરમીના મોજાથી સુરક્ષિત રહેવા માટે શું કરવું અને શું ન કરવું તે વિશે તમે જાણી શકશો. હીટવેવના કિસ્સામાં આબોહવા અનુકૂલનનું મહત્વ સમજી શકશો. ચાલો ગરમીનું મોજું શું છે અને તે શા માટે થાય છે તે સમજવાની શરૂઆત કરીએ. લૂ એ ગરમીના તરંગો છે જે ઉનાળાની ઋતુની ટોચ પર થાય છે, જ્યારે ઉચ્ચ વાતાવરણીય દબાણની સિસ્ટમ વિસ્તાર પર ફરે છે અને 2 કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. આવી ઉચ્ચ દબાણ પ્રણાલીમાં વાતાવરણના ઉપરના સ્તરોમાંથી હવા જમીન તરફ ખેંચાય છે, જ્યારે તે સંકુચિત થાય છે અને તાપમાનમાં વધારો કરે છે. હવાના તાપમાન વધારો મહાસાગરો, હવામાન ચક્ર, બરફ, છોડ અને પ્રાણીઓને પણ અસર કરે છે. હીટવેવ ખતરનાક હોઈ શકે છે, જેના કારણે ગરમીમાં ખેંચાણ અને હીટ સ્ટ્રોક થાય છે, જે મૃત્યુ તરફ પણ દોરી શકે છે. હીટવેવમાં મૃત્યુની સંખ્યા સ્થાન અને વર્ષ પ્રમાણે અલગ અલગ હોય છે. ગંભીર ઘટનાઓમાં હજારો લોકોના મોત થાય છે. 2021માં 374 લોકો હીટવેવને કારણે મૃત્યુ પામ્યા હતા. ભારતીય હવામાન વિભાગના ઇન્ડિયન ક્લાઇમેટ ઇન 2022 રિપોર્ટના અનુસાર ભારતમાં 2022માં ભારે હવામાનને કારણે 2227 લોકો મૃત્યુ નોંધાયા છે, જે 1901 પછી દેશમાં નોંધાયેલું 5મું સૌથી ગરમ વર્ષ છે. ભારતીય હવામાન વિભાગ IMD અનુસાર જ્યાં સુધી કોઈ સ્થળનું મહત્તમ તાપમાન મેદાનોમાં ઓછામાં ઓછું 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધી ન પહોંચે ત્યાં સુધી ગરમીના મોજા પર ધ્યાન આપવાની જરૂર નથી. સામાન્ય મહત્તમ તાપમાન હોવા છતાં 45 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ રહે છે ત્યારે ગરમીનું મોજું જાહેર કરવામાં આવે છે. ભારતના પૂર્વ, મધ્ય અને પશ્ચિમ ભાગો જેવા કે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, ઝારખંડ, મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, રાજસ્થાનનું શ્રી ગંગાનગર વગેરે ગરમીના મોજા માટે વધુ સંવેદનશીલ છે. ઉનાળાની ઋતુમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે, જેની વસ્તી પર વિપરીત અસર પડે છે. ચાલો જાણીએ હીટવેવની અસર અને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે. લૂથી માત્ર માણસો જ નહીં પરંતુ પ્રાણીઓ અને છોડ પર ગરમીના મોજાની ખરાબ રીતે પ્રભાવિત થાય છે. સરકાર સમયાંતરે માર્ગદર્શિકા, સલાહ અને સાવચેતીના પગલાં પણ જારી કરે છે. IMD હવામાનની આગાહી પણ આપે છે અને સંબંધિત રાજ્યો, જિલ્લાઓને સંજોગો પ્રમાણે સાવચેતીના પગલાં લેવાની સલાહ આપે છે. ચાલો હવે જાણીએ કે જોખમ ઘટાડવાના પગલાંને અનુસરીને ગરમીના મોજાની અસરોને કેવી રીતે ઘટાડી શકાય. શું તમે જાણો છો કે જોખમ ઘટાડવાના પગલાંને અનુસરીને હીટવેવની અસરોને કેવી રીતે ઘટાડવી? ચાલો હું તમને હીટ સ્ટ્રોકના જોખમને ઘટાડવા માટેના 4 પગલાં વિશે જણાવું. પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ અને આંતર એજન્સી સંકલન, તબીબી સુધારણા અને વહીવટી પગલાં, જનજાગૃતિ અને સામુદાયિક આઉટરીચ, NGO અને નાગરિક સમાજ સંગઠનો સાથે સહયોગ કરવા. તેના વિશે વધુ જાણવા માટે દરેક જોખમ ઘટાડવાના પગલાં પર ક્લિક કરો. જ્યાં જરૂર હોય ત્યાં અસ્થાયી આશ્રય સ્થાનો બનાવો. જાહેર વિસ્તારોમાં પાણી પુરવઠામાં સુધારો કરવો અને શરીરનું તાપમાન ઘટાડવા માટે અન્ય નવીન પગલાં લેવા જોઈએ. વધુમાં સમગ્ર દિવસ દરમિયાન પર્યાપ્ત માત્રામાં પાણી પીને એકંદર આરોગ્ય જાળવવા માટે સારી રીતે હાઇડ્રેટ રહેવું મહત્વપૂર્ણ છે. સરકારી એજન્સીઓ ટેક્સ્ટ સંદેશાઓ કરીને ફોન પર તાપમાન આગાહી અને હીટવેવની ચેતવણીઓ મોકલે છે. પ્રારંભિક ચેતવણીઓ અને સંકલનના સુધારો આવી શકે છે. પ્રારંભિક ચેતવણીઓને ધ્યાનથી સાંભળો. ઘરની અંદર રહો અને બહાર જવાનું ટાળો. તમને ચેતવણી મળે કે તરત જ તેને અનુસરવાનું કાર્ય કરો. ભારે ગરમી હોવાની સ્થિતિમાં રક્ષણ અંગે જનજાગૃતિના સંદેશાઓ ઇલેક્ટ્રોનિક, પ્રિન્ટ તેમજ સોશિયલ મીડિયા અને IEC સામગ્રી દ્વારા મોકલાવવા જોઈએ. ઝૂમ કરવા,
અને WHO દ્વારા પૂરી પાડવામાં આવેલી હીટ વેવ્સ માટે IEC સામગ્રી જોવા માટે બહુદર્શક કાચના ચિહ્ન પર ક્લિક કરો. સ્ટ્રોક અને અન્ય ઇજાઓથી બચવા માટે હોસ્પિટલોમાં હીટ ટ્રીટમેન્ટ વિંગ્સ બનાવવી જોઈએ અને શાળાઓ, ઓફિસોમાં અને સામાન્ય લોકોમાં સલાહનો પ્રચાર કરીને લોકોને જાગૃત કરવા જોઈએ. જ્યારે તમારા શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ યા 104 ફેરનહીટ અથવા તેથી વધુ વધે ત્યારે હીટસ્ટ્રોક કે લૂ લાગવી કહેવાય છે, જે મૂંઝવણ, હુમલા અથવા કોમા તરફ દોરી શકે છે. આનાથી જીવન માટે જોખમ ઊભું થાય છે. તેના લક્ષણોમાં ઉચ્ચ તાપમાન, મૂંઝવણ, હુમલા, બેભાન, ચામડીની લાલાશ, ઝડપી ધબકારા, ઝડપી શ્વાસનો સમાવેશ થાય છે. સ્ટ્રોકની સારવારમાં ઠંડી જગ્યાએ પહોંચવું જોઈએ, ભીના કપડા વડે ઠંડુ કરવું જોઈએ, પાણીથી હાઇડ્રેટ કરવું અને તાત્કાલિક તબીબી મદદ લેવી સામેલ છે. આઈસ પેકનો ઉપયોગ કરવાનું ટાળો. ચાલો એક પ્રવૃત્તિ કરીએ. આપેલ પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. તમને શું લાગે છે કે લૂ લાગવાની અસરો શું છે? ગરમીના તરંગોની શારીરિક સ્વાસ્થ્યમાં, માનસિક સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર નોંધપાત્ર અસર કરે છે. તેના વિશે વધુ જાણવા માટે દરેક અસર પર પોઇન્ટરને ખેંચો. અત્યંતિક તાપમાનની સ્થિતિ માનવ સ્વાસ્થ્ય પર ગંભીર જીવલેણ પર અસર કરે છે. સામાન્ય કરતાં વધુ ગરમ વાતાવરણમાં રહેવાને કારણે તાપમાનમાં ઝડપી વધારો તાપમાનને નિયંત્રિત કરવાથી શરીરની ક્ષમતાને અસર કરે છે અને રોગોમાં વધારો કરી શકે છે. આ રોગોમાં સામાન્ય રીતે નીચેનાનો સમાવેશ થાય છે: ડિહાઇડ્રેશન અને સનસ્ટ્રોક, ગરમીને કારણે જડતા, ગરમીનો થાક અને કાર્ડિયોવેસ્ક્યુલર અને શ્વસન વિકૃતિઓ. હીટ સ્ટ્રોકના કેટલાક ચિહ્નો અને લક્ષણો નીચે મુજબ છે. હીટ ક્રેમ્પ્સના લક્ષણો: સોજો અને બેભાન થવું. બેભાન થવાની સાથે સામાન્ય રીતે 39 ડિગ્રી અથવા 102 ફેરનહીટ જેટલો તાવ આવવો તેના લક્ષણો છે. ગરમીના થાકના લક્ષણોમાં થાક, નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો, ઉબકા, ઉલટી, સ્નાયુના ખેંચાણ અને પરસેવો સામેલ હોઈ શકે છે. જ્યારે હીટ સ્ટ્રોક લૂના લક્ષણોમાં શરીરનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ એટલે કે 104 ડિગ્રી ફેરનહીટ અથવા વધુ પડતી માત્રા હોય છે અને કોમામાં જઈ શકે છે. આ જીવન સાથે જોખમી પરિસ્થિતિ બની શકે છે. સ્ટ્રોક દરમિયાન તણાવ, ચિંતા અને હતાશા નોંધપાત્ર રીતે વધે છે, જે માનસિક વાતાવરણ અને જ્ઞાનાત્મક વિકૃતિઓ તરફ દોરી શકે છે અથવા તે વધી શકે છે. ગરમીના મોજાની માનસિક અસરોમાં નીચેનાનો સમાવેશ થાય છે: ધ્યાન કેન્દ્રિત કરવામાં અને ધ્યાન આપવામાં અસમર્થતા, ઘરેલું દુર્વ્યવહાર અને હિંસામાં વધારો અને આલ્કોહોલ અને ડ્રગ્સના ઉપયોગમાં વધારો. જેમ જેમ તાપમાન વધે છે તેમ ઠંડા સ્થળોની જરૂરિયાત વધે છે. ઉનાળામાં એર કન્ડિશનરના ઉપયોગને કારણે શહેરી વિસ્તારોમાં વીજળીની માંગ, કુલિંગ લોડ સૌથી વધારે હોય છે. કુલર અને પંખામાંથી વીજળીનો વપરાશ મહત્તમ થાય છે. ખૂબ ઊંચા તાપમાનને કારણે યાંત્રિક ઠંડક અને એર કન્ડિશનરની માંગ વધે છે. આનાથી વીજળીનો વપરાશ વધે છે, જે ઘરમાં સરેરાશ ખર્ચને અસર કરે છે. ચાલો હવે ઘરમાં બેઠા લૂથી બચવાની સરળ રીતો સમજીએ. સ્ટ્રોકથી પીડિત વ્યક્તિ સાથે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. સૌપ્રથમ વ્યક્તિને ઠંડી જગ્યાએ છાયા હેઠળ સૂવા દો. તેને ભીના કપડાથી સાફ કરો. શરીરને વારંવાર ભીનું કરો. માથા પર સામાન્ય તાપમાનનું પાણી રેડવું. અમારું મુખ્ય કામ શરીરને તાપમાન ઘટાડવાનું છે. વ્યક્તિને ORS અથવા લીંબુનો રસ અથવા કોઈ પણ વસ્તુ આપો જે શરીરને હાઇડ્રેટ કરવામાં મદદ કરે. વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જાઓ. દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે, કારણ કે હીટ-સ્ટ્રોક જીવલેણ હોઈ શકે છે. સ્થિતિસ્થાપકતા વ્યૂહરચનાઓ 2 ભાગોમાં વિભાજિત કરી શકાય છે: વર્તમાન ઘરમાં ઠંડકના પગલાં, જેમાં સમાવેશ થાય છે વાંસ, છાલ અને તાડના પાનથી ઢાંકીને, ગ્રીન નેટ સાથે શેડ બનાવીને અને કેવી રીતે રંગવું તેનું ફિનિશિંગ કરવું તે જાણો. અને નવા ઘરોમાં ઠંડકના પગલાંનું આયોજન અને યોજના બનાવવા, બારીઓ લગાવવી અને શેડ લગાવીને છાયા કરવી. વર્ટિકલ ગ્રીલ્સ અને ક્રીપર્સ અને પોલાર
અને ટ્રેલીજ આવે છે. તેના વિશે વધુ જાણવા માટે દરેક કુલિંગ સોલ્યુશન પર ક્લિક કરો. વાંસ, છાલ અને તાડના પાંદડા પરંપરાગત અને પર્યાવરણને અનુકૂળ છત સામગ્રી તરીકે સેવા આપે છે, જે ઠંડકની ટકાઉ અને કુદરતી રીતે પ્રદાન કરે છે. ગ્રીન નેટ શેડિંગ છાંયો પૂરો પાડે છે અને ગરમીના વિસર્જનને ઘટાડીને ઠંડક માટે અસરકારક ઉકેલ પૂરો પાડે છે. ઘરમાં પ્રવેશ પર સૌર ગરમીના શોષણ અને થર્મલ ટ્રાન્સમિશનના પોઈન્ટ અને દિવાલની પૂર્ણાહુતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દિવાલનો રંગ અને સ્ટ્રક્ચર સૂર્યથી થતા તાપમાનમાં વધારાને ઓછી કરીને તાપમાન ઘટાડવામાં મદદ કરી શકે છે. બિલ્ડિંગનું ઓરિએન્ટેશન સૂર્યપ્રકાશ અને પવનની દિશા સંબંધિત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ઇમારતની રચનાની દિશા ગરમીના શોષણને અસર કરે છે અને તેથી ઠંડકની કરવાની જરૂરિયાત પર પ્રભાવ નાખે છે. ફેનેસ્ટ્રેશન યોગ્ય રીતે ડિઝાઇન કરેલા દરવાજા અને બારીઓ છે, જે ખોલવામાં આવે ત્યારે કુદરતી આવ-જવા થતી રહે છે, જે હવાને અંદર જવા અને બહાર આવવાની વચ્ચે લાંબુ અંતર કાપવું પડે તો વધારે ઠંડુ થાય છે. છાંયડો આપતા ઉપકરણ કોઈ બિલ્ડિંગને સૂર્યના કારણે વધારાની ગરમીને ઓછી કરવાનો એક સારી રીત છે અને તેના ઢાંચાની બહારની સપાટીનું તાપમાન ઓછું કરે છે. જલવાયુની જગ્યાએ આજુબાજુના તાપમાનના 10% કરતાં પણ વધુ પહોંચી શકે છે. વર્ટિકલ ગ્રીનના ઘણા ગુણો છે. તે છાંયો પૂરો પાડે છે, હવાની ગુણવત્તા સુધારે છે, મકાન અને તેના આંતરિક તાપમાનને 2 ડિગ્રી સેલ્સિયસથી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડી શકે છે. પોર્ગોલા એ બગીચાનું માળખું છે, જ્યાં સામાન્ય રીતે ઊભી પોટ્સ અથવા કોલમ્સ હોય છે, જે ક્રોસ બીમ અને ખુલ્લી જાળી અથવા છતને ટેકો આપે છે. તેનો ઉપયોગ છાંયો પૂરો પાડવા, બહારની જગ્યાઓનો આકાર ઉમેરવા અને બગીચાઓ અથવા આંગણાના સજાવટ સુશોભન તરીકે કરવામાં આવે છે. ટ્રેલિસ એ એક માળખું છે જેના વર્ટિકલ અને હોરિઝોન્ટલ બાર અથવા સ્લેટ્સનો સમાવેશ થાય છે, જે ઘણીવાર લાકડા અથવા ધાતુની બનેલી હોય છે, જેનો ઉપયોગ બગીચાઓમાં ચડતા છોડ અને વેલાને ટેકો આપવા માટે અથવા બહારની જગ્યાઓમાં શણગારવા તરીકે થાય છે. ગરમીના મોજાની અસરને ઘટાડવા અને ગંભીર બીમારી અથવા મૃત્યુને ટાળવા માટે તમે આ પગલાં લઈ શકો છો. હળવા અને હળવા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરો. રક્ષણાત્મક ચશ્મા, છત્રી અથવા ટોપી, જૂતા અથવા ચપ્પલનો ઉપયોગ કરો. બને તેટલું પાણી પીવો. ભલે તરસ ન લાગે, પાણી પીતા રહો. તમારી જાતને હાઇડ્રેટ રાખવા માટે હંમેશા તમારી સાથે પાણીની બોટલ રાખો. જો તમે બહાર કામ કરો છો તો ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરો અને તમારા માથા, ગરદન, ચહેરા અને અંગો પર ભીનું કપડું લગાવો. જો તમને ચક્કર આવે, બીમાર લાગો અથવા મૂર્છા જેવું લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લો. ORS ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી, તોરાણી અથવા ચોખાનું પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરો, જે શરીરને રિહાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે તડકામાં બહાર જવાનું ટાળો. બહારનું તાપમાન ઊંચું હોય તો વધુ પડતા શારીરિક પ્રયત્નોની જરૂર હોય તો તેવા કામ કરવાનું ટાળો. બપોરે 12 થી 3 વાગ્યાની વચ્ચે બહાર કામ કરવાનું ટાળો. આલ્કોહોલ, ચા, કોફી, કાર્બોહાઈડ્રેટ, સોફ્ટ ડ્રિંકથી બચો, જે શરીરને ડિહાઇડ્રેટ કરે છે. સ્વયંસેવકો કોઈપણ એજન્સી માટે સમુદાયનું કેન્દ્ર બની શકે છે. સ્વયંસેવકો સરકારી સલાહ ફેલાવવા અને ચેતવણીઓ આપવા માટે સંદેશાવાહક તરીકે કામ કરી શકે છે. સ્વયંસેવકો અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. સ્વયંસેવકો વિવિધ સેવાઓ માટે રાહત શિબિરનું કામ કરી શકે છે. સ્વયંસેવકો કાર્યકારી વસ્તુઓને પુનઃસ્થાપિત કરવામાં સરકારને મદદ કરી શકે છે. રાજ્ય દ્વારા તમામ પ્રકારની સામાન્ય સેવાઓમાં સ્વયંસેવકોનો ઉપયોગ કરી શકાય છે. ચાલો ગરમીથી રક્ષણ વિશે વાત કરીએ. બપોરે 12 થી 3 વાગ્યા સુધી સૂર્યપ્રકાશમાં જવાનું ટાળો. નિયમિત પાણી પીવો અને હળવા ઢીલા કપડાં પહેરો.
ગોગલ્સ, છત્રી અને યોગ્ય શૂઝનો ઉપયોગ કરો. હું સ્વયંસેવક તરીકે કેવી રીતે મદદ કરી શકું? તમે લોકોને ગરમીમાં લેવાની સાવચેતી વિશે માહિતગાર કરી શકો છો. તેમને ઘરની અંદર રહેવા, હાઇડ્રેટ રહેવા અને યોગ્ય કપડાં પહેરવાનું શીખવો. તમારા પ્રયત્નોથી તેઓ સુરક્ષિત રહી શકે છે. ચોક્કસ, હું અન્ય લોકોને ચેતવણી આપીશ અને આનાથી પ્રભાવિત લોકોને મદદ કરીશ. તે ખૂબ સારું છે. આપણે સાથે મળીને પરિવર્તન લાવીશું. તમારી સ્વયંસેવક સેવા બદલ આભાર. લૂ લાગવાના કિસ્સામાં ઇમરજન્સી કિટમાં નીચેની વસ્તુઓ સમાવેશ કરવામાં આવે છે: પાણીની બોટલ, છત્રી અથવા ટોપી, માથાનું આવરણ, હાથનો ટુવાલ, હાથનો પંખો અને ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ, ઓરલ રિહાઇડ્રેશન. આ મોડ્યુલમાં આવરી લેવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ છે: ગરમીના મોજાઓ દરમિયાન અત્યંત ગરમ હવામાન હોય છે, જે વ્યક્તિના સ્વાસ્થ્ય અને હાલચાલ માટે ઘણા જોખમો પેદા કરે છે. અત્યંતિક ગરમીની ઘટનાઓની અસર ઘટાડવા માટે હીટસ્ટ્રોકના જોખમોને સમજવું અને શમન વ્યૂહરચનાઓ લાગુ કરવી મહત્વપૂર્ણ છે. ગરમીના મોજા દરમિયાન હાઇડ્રેટ રહેવું, છાંયડો શોધવો, હળવા કપડાં પહેરવા અને પંખા અથવા એર કન્ડિશનરનો ઉપયોગ કરવા જેવા નિવારક પગલાં લેવા મહત્વપૂર્ણ છે. હીટસ્ટ્રોક સામે રક્ષણ માટે ભલામણ કરેલ ક્રિયાઓમાં સંવેદનશીલ વ્યક્તિઓની તપાસ કરવી, સખત આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવી અને સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. પરિસ્થિતિઓને અનુકૂળ મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીમે ધીમે સમાયોજિત કરવાની પ્રક્રિયા લોકો માટે ગરમીના મોજાની અસરોને વધુ સારી રીતે અને સામનો કરવા માટે જરૂરી છે. હવે આ વિષય વિશે તમારી સમજને ચકાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. દરેક પ્રશ્ન સમાન ગુણ ધરાવે છે. આ પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવવા પડશે. આ પ્રશ્નો ધ્યાનથી વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. અભિનંદન, તમે આ મોડ્યુલ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. જો તમને કોઈ પણ બાબતમાં શંકા હોય તો તમે પાછા જઈને તેને તપાસી શકો છો. LMS પર પાછા ફરવા માટે વિન્ડો બંધ કરો.